માંગતા આવડવું જોઈએ. આપણે માંગતા નથી આવડતું. શું માંગવું જોઈએ ઈશ્વર પાસે? ક્યારેક ક્યારેક મંદિર જઈને ટંકા વગાડીને કહેતા હોય આમ કરજો ને ઓલું કરજો ને આમ કરજો ને આ કરજો ને. કેટલી નાની નાની આપણી પાસે અપેક્ષાઓ હોય. આપણી અપેક્ષા બહુ નાની છે. ક્યારેક તો ભગવાનની દાત આવતા હશે. કેવી કેવી નાનકડી અપેક્ષા લઈને આપણે મંદિરે જઈએ. તાર કાંઈ જોઈ છે? તો કે ના ના બધું સરસ છે, મારે કાંઈ નથી જોતું. ના ના કે તને કાંઈક તો આપું. તો કે સાચું કહું ને, તમારો જન્મદિવસ છે ને મને પ્રાયશ્ચિત કરવાનું મન થયું. મને મારું પાપ મેં કર્યું છે ને એ તમારી પાસે ગાવું છે. મેં બહુ પાપ કર્યું, તને જ અહીંયા આવ્યો છું. મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો. હવે મેં અપરાધ કર્યો છે એની હું સજા ભોગવું છું. બીજું કાંઈ નહીં. જો તમે આપી શકતા હોય ને તો મારે ઘરે જવું છે, આમાંથી મુક્તિ મને આપી દો. મેં પ્રાયશ્ચિત કર્યું અને હું પછી આવું કાંઈ નહીં કરું એનું વચન આપી. ઓલા એનો જન્મદિવસ હતો ને એટલે કીધું કાંઈ વાંધો નહીં, આ સારું માંગ્યું છે, પ્રાયશ્ચિત કર્યું. એને કેદખાનામાંથી મુક્ત કરી નાખ્યો. આજે કે લાંબુ નથી કરતા, પણ જ્યારે એ પછી એ જેલરનો જન્મદિવસ હોય ને, એ મારા વાલા કૃષ્ણનો કાલ જન્મદિવસ હશે તો એ અહીંયા આવશે તો પછી આની પાસે આવી ચોકલેટું ન માંગતા, એને કહેજો કે એક વખત તું મળી ગયો પછી મને જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત કરી દે, મને એમાંથી મુક્ત કરી દે, બીજું કશું જ ન જોઈએ. આપણે એ ફેરામાંથી મુક્ત થવું છે. ઓલો કેદમાંથી મુક્ત થયો, આપણે આ જન્મ મૃત્યુના ફેરામાંથી આ શું કામ ન માંગી? આવડો ઈશ્વર જ્યારે પ્રસન્ન હોય તો શું વાંધો છે?